દર્શક મિત્રો, વડોદરાની ગલીએ પોળો અને લોકોના દિલમાં જેમનું નામ આદરપૂર્વક લેવાતું એવા માંજલપુર વિસ્તારના ભાજપના પીઢ ધારાસભ્ય યોગેશ પટેલ મંગળવારે 2 જૂને સવારે હંમેશા માટે પોડી ગયા. તેમના જવાથી વડોદરાએ માત્ર એક રાજનેતા નથી ગુમાવ્યા, પરંતુ ગરીબો અને સામાન્ય માનવીનો હમદર્દ ગુમાવ્યો છે. જ્યારે યોગેશ પટેલના પાર્થિવ દેહને વડોદરાના અમદાવાદી પોળ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લાવ્યા, ત્યારે જાણે આખું વડોદરા હિપકે ચડ્યું હતું. જે ઘરના દરવાજા લોકોની સમસ્યા ઉકેલવા માટે 24 કલાક ખુલ્લા રહેતા હતા, આજે ત્યાં તેમના અંતિમ દર્શન કરવા હજારો નાગરિકો લાઇનમાં ઊભા હતા. દરેક વ્યક્તિના ચહેરા પર એક જ વાત હતી કે હવે અમારા સુખ દુઃખમાં અડધી રાત્રે કોણ ઊભું રહેશે. યોગેશ પટેલની લોકપ્રિયતા એવી હતી કે પક્ષ અને વિપક્ષના ભેદ ભૂલીને લોકો દોડી આવ્યા હતા. સામાજિક, ધાર્મિક અને રાજકીય જગતના અગ્રણીઓએ તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ વડોદરા દોડી આવ્યા હતા. તેમણે ભાવુક થઈને પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શોકગ્રસ્ત પરિવારને ગળે લગાડીને સાંત્વના પણ પાઠવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહીને આ મહાન નેતાના વિયોગ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ગુરુવારે 4 જૂન જ્યારે તેમની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે નજારો જોવા જેવો હતો અને હૃદયસ્પર્શી હતો. રસ્તાની બંને બાજુ ઊભેલા લોકોની આંખો ભીની હતી. કોઈ ઘરની ગેલેરીમાં હતી તો કોઈ દુકાનની બહાર ઊભા રહીને પોતાના વહાલા નેતા પર ફૂલોના વરસાદ કરી રહ્યું હતું. લોકો કહી રહ્યા હતા કે યોગેશભાઈ ક્યારે નેતા તરીકે વટ નહોતો રાખ્યો, તેઓ હંમેશા જનસેવક બનીને જીવ્યા. યોગેશ પટેલના રાજકારણનો મુખ્ય આધાર સત્તા નહીં પણ સામાન્ય માણસની સેવા હતી. વડોદરાના વિકાસમાં અને ખાસ કરીને માંજલપુરના લોકોના પ્રશ્નો માટે તેઓ હંમેશા શાસન સામે પણ મક્કમતાથી લડતા હતા. આજે તેઓ આપણી વચ્ચે નથી પણ વડોદરાના લોકોના હૃદયમાં અને તેમણે કરેલા કાર્યોમાં તે હંમેશા જીવંત રહેશે.